તો અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। સાઉદી અરબના મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ અને ફ્લાઇટમાં બોમ્બ હોવાની અજાણ્યા કોલથી સૂચના મળી। હૈદરાબાદ એરપોર્ટને ફ્લાઇટમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી। ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરી લેન્ડિંગ કરાયું। સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે અજાણ્યો કોલ આવ્યો હતો। મોહમ્મદ નામના મુસાફરે વિસ્ફોટક કેપ્સ્યુલ ગળી હોવાનો કોલ આવ્યો હતો। અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરોનું ચેકિંગ કરાયું છે। ફ્લાઇટમાં હજી સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી આવી। હૈદરાબાદમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદ એરપોર્ટ પર લગભગ દિવસે 12 વાગ્યાની આસપાસ એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાતા જ અહીંયા એરપોર્ટ ઉપર અફરાતફરીનો માહોલ મચ્યો હતો। હાલ આપ જોઈ શકો છો પોલીસની એક જે કાર છે તે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ જ્યારે આ કોલ મળ્યો અને તે બાદ ફ્લાઇટનું લેન્ડિંગ કરાયું તે સાથે જ CISF, સ્થાનિક પોલીસની બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની તમામ જે ટીમો છે તે એરપોર્ટની અંદર તરફ પહોંચી હતી। માહિતી એ હતી કે હૈદરાબાદ એરપોર્ટને એક કોલ મળ્યો હતો કે મક્કા મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટમાં એક પેસેન્જરે વિસ્ફોટક સાથેની ગોળીઓનું સેવન કર્યું છે કે જે બોમ્બમાં પ્લેનમાં ગમે ત્યારે તેનો વિસ્ફોટ કરી શકે છે। એટલે આ કોલ મળતાની સાથે જ ATC હૈદરાબાદ દ્વારા અહીંયા અમદાવાદને જાણ કરાઈ અને તે બાદ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું। ફ્લાઇટ 6E58 નામની જે આ કોડ સાથેની ફ્લાઇટ છે તે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરાયું છે। તે બાદ હજી પણ તમામ 180 જેટલા પેસેન્જર અને લગભગ 6 જેટલા ક્રૂ મેમ્બર છે આ ફ્લાઇટના, તે તમામની તપાસ કરાઈ રહી છે, સામાનની ચકાસણી કરાઈ રહી છે અને છેલ્લી મળતી માહિતી મુજબ હજી સુધી કંઈ જ વાંધાજનક મળ્યું નથી। એટલે હાલ આ સમગ્ર મામલે હૈદરાબાદમાં ગુનો નોંધી આ કોલ કરનાર કોણ હતો, તેનો હેતુ શું હતો તેની વધુ તપાસ હાથ ધરાઈ છે। કેમેરા પર્સન SP શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।